પારડી ચંદ્રપુર આઈટીઆઈ સામે આઈસર ટેમ્પામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। પારડી નગરપાલિકા ફાયર જવાનોએ આગને કાબૂમાં કરી ચાલક ઉતરી જતા બચાવ। પારડી ચંદ્રપુર હાઈવે આઈટીઆઈ સામે એક આઈસર ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેક પર આગ લાગવાની ઘટનાની જાણ પારડી નગરપાલિકાની ફાયરની ટીમને થતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી। જો કે આઈસર ટેમ્પો ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના થતાં બચી હતી। આગ લાગતાની સાથે જ ટેમ્પો ચાલક તાત્કાલિક ઉતરી જતાં બચાવ થવા પામ્યો હતો। આગ લાગવાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। જો કે પારડી પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।